કરો એમ તમે બીજું હમણાં કોઈ ને વરસાદ દે તે ખેતર નું કોઈ મતો પણ વરસાદ નું બંધ રહે હવે એવું એમ હા કોઈ મગફળી બીજી બગાડી પીએ અને તમે મનુભાઈ અમે કોઈ હું તો ખેતર મોટો મારવા ગયો હતો મારતા હતા એમ પેલા છોકરાને હવે આ ખેતર પેલા મગફળીના પાથરા ફેરવતા હતા પેલા ભાઈ એમ તો શું દુઃખ પડ્યું છોકરાને મારે બચારા છોકરાને ખૂબ હેરાન કર્યો હતો, ખૂબ રોતો હતો રોતો. આમાં ધીરુભાઈ એવો જ છે કે પડના છોકરાને જબર હાસવાનો બરોબર છોકરાને વળી સુરીંગ ખવડાવે ને બધું કરતા હતા મોય કહેવા જો તારે અને ઓલા છોકરાને ખાવા ના હાલે એટલે શું ભાઈ ભાગ આલવો પડે કે એમ ભાગ તો પણ એમ કહેવાનો મતલબ કે થોડા ઘણો તો રાખે કે એમ પણ આખો દાડો હવે થોડું ઈ હોય. કામ કરે તને ખાવા તો આલવું પડે કે પણ હવે ચાર દાડનો રોટલો આલી દે સમજે તો પણ હવે સમજતા નહીં તો પછી શું કરવાનું હેડો નાતા હોય તો ખરી હાડો હેડો મગફળી કેટલા પાથરા બાચી રહ્યા છે હવે ઈ ખબર ચાર પાથરા ફેવરીને આયો હે આ તો માથે હવે છે હવે શું કરે કે આ થોડી ભાઈની છે માડી આવે ને કે તો ચે હું તળાવમાં નસી આવ રાજ પટાઈ નો ખબર ન પડે નાટક જેટલા આખા ગામનું નાટક વધી છે જેને તેને કહેતા ફરે છે પેલા ભાઈ ચલ પટાની વાત કરો હા હા ભાઈ આ તો મગફળી પટાવવાની વાત કરો બેટા બેવા છે આજે બજાર છોકરા હું બેહાડ્યો ત્યાં છે છોકરો ઈ કે મારે ભોય બે એવું હતું કીધું ભોય બે એમને હાથે કઈ ભાઈ બેઠો હોય કે કાકા તમારે કે મોસે ખાટલે મોન ની બે તો કીધું ભોય બે હો, લે બેવા છે કેટલું મેઠું બોલી તો આવા ધીરો આવા તો ખાધો કે નહીં તમે હા તમે ખાધો કે ના નહીં અમે તો ખાધું તો છોકરા શું ખાય છોકરો કઈ ખાય હવે ચમ મરતો રોટલો ખાય હે થોડો મને દે ખાઈ રહી નાટક કર્યા વગર ચમ થેલા ભાઈ ઓમ અલ્યા હમણાં જીન રોટલો ખાઈને ગયો છે આ તો ફેરથી ભૂખ લાગી એટલે આલ્યો છે ના ખાધો હે જીતો શિખર જેવું આવે મને ખબર નહીં બચારાને ખબર ય નથી અલ્યા ખાઈ ખાઈને જો ભાડા ખાધા વગર આવો છો છે ચમ ચેવો છો આ તમારો છોકરો ને તમે બે જણા ભાવ કેવા હો અમે બે ઉકાયેલા છે ની ભાવ માતો છે છેડે માતો હોય બજારો મરવા હેડ્યો હોય ખાઈ રે તો ખાઈ રે બોલો બોલો ચમ ભાઈ ભૂલા પડ્યા બધા એટલે ઈ અમે તો બીજું ભાઈ બીજું કોઈ કોમ નહીં તમને ઓની વાત કરવા જ આવ્યા તમે છોકરા આ ઉભા રહો ધીરુભાઈ હવે એમ કહે છે કે જી ગાધો યા મરથું ડુંગળી હવે શું કામ ખાય વાત સાચી અને આપણે રોટલો ભાગતો નહીં ભલા રોટલો અલ્યા રોટલો ભાડો તારો છે નથી 4 દાડાનો તો હા ભાળો ચાર બનાયા હમણાં જ બનાયા છે નહીં ગામડા ઓય. પણ તમે ત્રાપ પડાવો છોકરા અલ્યા ભાઈ આ ખાતો નહીં કે ત્રા પણ આવે શું ધીરુભાઈ તમે કરો યાર પણ હમણાં એમ તો ભાઈ ની કહેતા હતા કે પેલા મારતા હતા ખેતરમાં માતા નહીં તમે રોટલો કરો. ખાઈ તો તમે શું કહેતો કે ખાવા નહીં હાલતો ને નથી ચાલતા આ શું ખાઈ છે એટલે આ તો ડુંગળી આ શું છે ખાવા છે કશું હે આ ખાવાનું છે અલ્યા ખાવા આવું તો જે મળે ને તમે શું ખાધું તો અમે તો જાઉં જ ખાધું છે આવું ખાધું ઓય. ખાધું તમારા છોકરાની શોખન હા ખાધું તમારા છોકરાની શોખન કે તમે ડુંગળી મરથું ખાધું તો છોકરા જગન છે હું પણ એ છોકરા બોલો છોકરા શું ખાધું હાથું બોલ્યો લે ભાલો વાત આવી તઈ તો હવે નાનો છે ખવડાવવું પડે ને તો આ શું હોય ના ના શાક રોટલી તો કરી આજે વળી 80 વર્ષનો છે ઈ તો તોય મોટો છે તમે કામ કરવા જતો એમ નહીં તમારા છોકરા હાથો રે અને બે હાથો ચમ એમ હા તું ભાઈ તમે શું ભાઈ કહો છો પણ મો પણ આટલો ભેદભાવ ચમ રાખો એમ અરે નથી રાખતો મો તો એમને આજે ઘરે બાળતા રોતો હોય ને રહી તો ઈ તો ઈ છે ભૈયા ભાઈ જ આવે છે પેલા ભાઈ હા થોડો એને ચૂંટલું હરખું રાખો ને કે ભોગવવાનો વારો આવશે તમારો અરે ભાઈ ભોગવું તો આ જાતા રે આટલા તો નસીન જાતા રહેશે તે તરને હું ભોગવું છું કોને વર્તી પણ ઈ કોઈ મોટો કોમ તો કરતો હશે તમારો શું કામ કરે બાળવા હું શું કહું આખો ઘરનો ખેતરનો આ બધું વાળાનો આ બધું કામ ઈ કરે છે આ બાપ બેટો જે લુગડે ડાગ નહીં પડવા જતા પણ શું નવાઈ કરે છે ભાઈ એટલે શું નવાઈ એને નથી ખવડાવતો હું શું ખવડાવો છો ભાલ્યો અમે હા લુગડો દીધો ને અમે લઈ આવીને રે રૂમ જ બેઠા હો કોનો રે બચારો ઉછળો છોકરો હોય નાટક મત કર ખાઈ પેલા ખેતરમાં કોમ પડ્યું કરતા હેડી જગાનો ધોકો લેવો પડશે પાછો હળા કરી ભાળો પેલા ભાઈ ઓમ ના કરે તમે બે પાછળ મથો કરે ઓભળો તમે મારે અહીંયા છે માયા તમને એક તમારે કહેવાય- સુખ શાંતિ ચા પાણી કરવો તો કરાવો આ બારા મને કોઈ કહેવાનું નહીં કોઈને કેવું પડે છે ને કેવું પડે ના ભાઈ તમે તમારા ઘરનું સંભાળો તમે આયા હોય ખાવા બોલો બને ખવડાવો અમારથી ખાવ ઓન ખવડાવો તો ઘણું રે ખાલી તમે એમ તો હું ઘણો ખવડાયો આ તો કોઈની વાત જ બોલતા હે ના એ તો ભોગવશે એ તો ઉપર વાળો હા ભાળી હવે લ્યો હવે. તમારે અમે સબ ભોગવતા હા તમે તમારે એમને આયા હોય તો હું ચા પાણી ખાવા ખવડાવું તમારા ઘરનું નહીં પીવો ચા પાણી આ તો હવે અમે તો તમને કીધા હતી તમે મોય તો આ હારું રડે હતું તો એમ. મન છે અમે આજે હવે નહીં હળો, ખાવા, હો. હવે શું હદમાં આવે હા, હદમે ઈયન હદમાં આવવાના હોય એ આ હાજિંદા તો અંતા હે વધારે ભાડે એમ ચમ બગડે છે હા હા અલ્યા લે મેલે નથી આલું દે હાલતો ને હોદનું ખાવા ને હાલતો આમ બધા બોલે ને તો ભલે આ બાજરો મેલેવો કોણ ફળમાં એવું હોય બધા ભાડે એમ ચેડો થાય છે જાય ખેતરમાં કોમ કરતા હોય ઉઠ તતે ઉરવાજ તાપનું જાય હું આવું ભાડવા ન કરતો કોમ કરેલું ન હોય ને તો પછી મારો હોય ફર્યો માથે એ છે જાય છે અમે અમે એક તરત હવે
જે મથા ભાઈ એમ નથી સમોર પહેરવાય કોટાન દીધા અને ચો મરી જાય તો મરી જાય તો પડ્યો માથે બેટા બે કઈ ખાવું તારે મારે તો કઈ નહીં ખાવું. એ તો મેલ પેલા પથરે આવે એટલે હાલ દે કૂતરો રહેવું જ છે ને કઈ આ પેલા ભાઈ તો હજ કરી છે યાર. પણ કોઈનું હોભળતા નહીં, તમારું ન હોભળ્યું, મારું ન હોભળ્યું, મનુભાઈનું ન હોભળ્યું, કોઈનું હોભળતા જ નથી. પણ એ બચારાને ખૂબ વખા પાડે છો આ. ખૂબ જમીન ને ભાજી વળી. હવે ઈ ખાતો તો શું, ઈ તો તમે ભાળો પરસું રોટલો તો રોટલો ભાજી. આ તો રોતો રોતો આવે. કેમ રોવે બેટા? કેમ રોવે? માર ખાવા નહીં ગયા તા મને મારીને કે ખેતર માં જા કોમ કર હવે માર નહીં જીવું મરી જાય. વધારે પણ વાત કરીને ઉભો જા. રહે. પણ તાર કાકો બેટા મોનતા જ નહીં શું કે ભાઈ અમે તો સમજાવવા આયા મોનતા જ નહીં શું કરે કે મન માર્યો કરો પછી કે જા કે કોમ કર ખેતર માં હજુ ખાવાય નહીં ખાધું મેં. તું ચિંતા મત કર કોઈ કરવો નહીં તારે તો અમે એનો કોઈ વાતનો નિકાલ લાવો હો ચિંતા મત કર દે. હમણાં શું હવે હું ઘરે પાછા જેમ જેમ છું મન કે બેવાય નહીં જતા. તું તાર કોઈ મત કર દે આગા પાછું મત કોઈ કર દે હો તારે એનો વાતનો નિકાલ લાવો હો દે અમે. આવી જિંદગી લઈને જીવું છું કે પણ હવે બેટા શું કરે તાર મા બાપ મરી ગયા બરાબર હવે તને આવો કાકો મળ્યો તો શું કરે કે હું મારે કરવાનું છું. તું તારે તારે હાલ કોઈ કરવું નહીં. તને કોમનું કીધું ને તો તાર થોડા કોમ કરી એટલી ઘડા અમે આવે બરોબર. અમે કોમ કરે એટલું કરે. કોઈ ઊંધો પગલું ના ભરતો પાછો. એ તારે મસ્ત રસ્તો કાઢિયા ના અમે આવે હો ચિંતા મત કર દે. હોય તે તારે મત બચારો ફળો હાલે રોતો હતો તો ભાત કરી ખાવાની જીતું લ્યો. આપણે હેઠે લાગે મારે છે છોકરા. મારે એવું જ લાગે હે નકા પેલું મને લાગે ડુંગળી મરતું ખાતો હતો ને એ લીધું છે. પેલો ભાઈ તો હજ કરી નો છીએ એટલે આમાં આવું તો એમ ના નહીં. હોય. ઈના છોકરાને કેવો હાથ આવતા હતા તો આપણે શું કરીએ આ તો હવે આવડું પગલું ભરશે તો પછી તો એક કામ કરો હા આપે ત્રણે જાતા આવો પેલા કન જય આગેવાન કન હા તો હેડો તો ઈ કન થઈ નકા છોકરો કોક કરશે અને મરી જાહે તો ખોટા કોમને એમ કહે કે ઈ તો ગોડા હતા બીજા કોઈ નતા કુટુંબમાં. ગોમ વાળા ગોડા હા. નાખ્યા ને એમ એટલે આપણે એને બોલાવો અને એને બોલાવી અને પછી કોઈક વાતનો નિકાલ લાવો. સારું હેડો કોઈ વાત માને તો એક કામ કરો તો તમે જઈ આવો કેમ કે મારે થેસર આવે છે એટલે આપણે આયા હતો પણ મારે તમને ખબર છે કેટલા મજૂર આવેલો ભાઈ. હમણાં આવે હા સારું અમે બે જણા. હા તો અમે જો તો તમે તો હું ઈ બાજુ આવ્યો. સારું હેડો હાડો વાંધો નહીં. એ સારું આ કાકો કોઈનું નહીં મોને આ ગોમના આયા તો એનું ના મોન્યા કોઈ મારું ના મોન્યા. આવી જિંદગી જીવી કે આ ભૂસે ઠાઠ મરી જાઉં ખાલી આવી જિંદગી જીવી એના કરતા હું માર બહેન માર કાકા પાડ ના જતો રહું આજ તો ટૂંપો કહીને મરી જવું હે. હા ધીરુભાઈ હા આ ઓલે છોકરો તો હવે કહીને તો જો હે હા કે આવો જિંદગી જીવા કરતો હતો કે મરી દઉં એવી રીતના વાત કરતો હતો. પણ શું કરે બચારો કંટાળી ગયો છે હવે તો કોક કરવું તો પડશે આપણે ભા થઈને ના કે કોક તો આપણ કહી જાહે. ઓલા ડોહાના તો ઓછો નહીં ખોલતી પણ આપણ કોક કહી જાહે કે તમે કે કુટુંબી ભાઈ તો હતા કે હવે જેવા કાકા લઈને લઈ એની વાત કોક પેલો ભાઈ મોને તો હા આગેવાન શું કરે છે? ઉખાડે ખોર માં છે એ આગેવાન ઓમ આવો પછી રાડા મત તો દેલો વેણો હા કઈ શું ના ના એટલે થોડો ખોડ હતું ખોડ પેલું કાઢો બ્રો મજૂર કરો પરા મજૂર તો ક્યાં મળે છે આવો અમે આવરા તાર તો બાધા કરતે હારું હોય રે અમે આવશે ઈ તો તો હડો આવરા આવડા હડો ઘરે એટલે તમે અમે હરોન કર્યા ને ના ના ખોટા. ઘરે એમ જ છે ને હારો ને તો આયા હોય કેટલી દાડી એટલે પણ હમણાં તો ટેમ જ મળતો ને આ તો એક ખાસ કામ થી આયા હા વળી કી કોમ લઈને આયા ખાઈશ આગેવાન નો રાડો જ ભાળો. જોરદાર છે હો હા વહેલા આવ્યો તો વેલા છે ના તો આયા બ્રો તો ત્યારે 12 મહિને પહેલા ના તો 13 મહિના પહેલા એવું એમ હોય એટલે તરતો એમ અહીંયા ના હિસાબે આગેવાને ધડું ધડું બોલે છે. એ દોઢાઈ ને ઘર છે જ ખોરા ઓય તો ત્યાં મોસોઈ શહેરો બહાર થેક નથી હવે ડોશી જઈ ગયા હે તુલસી મળવા ગયા છે છે પિયર બીજા તો છે ભાઈ જીવન માં શું ડાયટ્યું છે ભાત તારી પણ હવે ઈ તો જ્યાં છે તમે શું કરો કો મારો મોસો લાવ સાત છે આપણે ઉભામાં વાત કરો ભાઈ કોમ છે હવે કોમ છે તમે ઓય આવો મોટો બે પણ અમારે કોઈ વધારે ઉભો રહેવું નહીં ખાલી બોલો 5 મિનિટ બોલો કર તો ધીરુભાઈ વાત કરો. અમે પેલા સેલાભાઈ ની વાત કરવા આવ્યા હતા કેમ છેલા ભાઈ ની સેલાભાઈ ના પેલા ઈયન ભાઈ મરી ગયેલા પેલા હોવા હોય તો ઈને છોકરો હે ને પેલો જીગો હોવા એને માનસિક રીતે બજાને ખૂબ હેરાન કરે છે ના હોય અરે તમે ભાડો તા હવાર પૂછતું તો ખરું એટલે હવારો તમે ભાલ્યા હતા કોક ખેતર ના કોક કરતા હતા મગફળી ઈ બજાર છોકરા મારવા ઘાલ્યો હવે તો ના હોય ખાવા બીજું કોઈ હાલતા થઈ ને આખો દાડી બે બાપ બેઠો ઈ બેહી મસ્ત મોસા ઉપર હા અને ઈ પછી છોકરા હેરાન કરી કરે છે કેટલા દાડે થી કેટલાય દાડાથી છોકરો રો રો કરે અમે બે ત્રણે જ્યાં હતા મનુભાઈ અમે ત્રણે
અમે તો હાલમાં આયા ને બાજુ કર્યું પણ તોય છોકરા પેલા બધા શાક રોટલી ખાઈને બેઠા અને પેલા ડુંગળી ને મરથું આવેલું બરોબર તોય અમે કીધું હડો કે જે કરી હારું તો પણ તમારે બે જણા કેવું તું ઘણું કીધું હે કોઈની વાત તો અમને ઘસકસ તમારે કે એવું હોય ને કે તો કે લઈને દો આપણે એમ કે બોલો એટલે તો મેલો જ બહુ ખરાબ હોય શું મેલે એ તેવું કોણ થાય હવે એટલે તો એટલો છોકરા ત્રાહ હાલે તો છોકરાને મા બાપ ભાડો છે નેને થાકા તો મિલી નાતે રે હમણાં બચારો ઉડી ઉડી છોકરો આવ્યો અમને હા અમે ચડે કે આમાં હાવ તમે ભાડો આપણે જી આવે બોલો અને છોકરો પાસ ભોળો છે બાપડો પોળો ને એટલા સુધી કઈ ગયો કે તમે કોઈક રસ્તો કાઢી આલો ને કે હું તો કે આજ છું કે નથી એમ કઈ ગયો છે કે આજ તો હતો કે નતો થઈ જાય હું એવો કઈ ગયો કે હું તો મરી જાય એવું કે હું કીધું કોઈ કરદે મત ને અમે આવા બધા કીધું ભેળા થઈને આવા પછી કીધું વાત છોકરો આગા પાછો કરે હોવા છે. જ હાડો ફટોફટ તમે હાડો. ભાડો તો હાવ અહવાળી ગયો છોકરો તો ખૂબ હેરાન કરતા છે કોણ હેડ તો આ તો ભાઈ શું કહેવાય બચારો આગા પાછું કરે પેલા પહોંચી જાય હાડો. તો હવે બધા હોઈ ગયો છે પેલા ભાળવા છે પછી હું એને કરો બપોરે હવે ટૂંપો ખાઈ લઉં એટલે કોઈ ભાળે નહીં હું માર ભાઈ ને મારા કાકા પાસે જતો રહું તો ગમે તે થાય ધીરે એમ ઘરે રહે તે બહાર ગયા છે. ઈ તો શિયાળો છોકરો ક્ષેત્ર હું આવવાનું કહેતો હતો છોકરો બાપડો શું કરે હવે કંટાળીને જોઈ છે ત્રાહથી ખા કોઈ બીજું આલ્યું ખેતરમાં નતું? જ ત્યાં ગાતો. ત્રાહથી જોઈ છે પેલો ઉભો તને કોક કરે હે અહીંયા છે હે? પેલો ઉભો એટલે ઉડો કઈ શું તો ભાઈ એ, ઉભા રહો. એટલે કોક કરે એવું તો હે. ઓય કાકા હું આવું તમાર બહાર શું કરે એલા શરમ આવે તને એટલે અરે મરે અલે મારી રાત આમ લાવે બરાબર મારી યાદ અમારી લે હોય કેમ મરી જાવ તારે ઉભો થા ઉભો થા તું ચમ આમ કરે શું તને ચમ મરવા આવ્યો તો તો નાનાથી પાડી માર નહીં જીવું હવે ચમ પણ શું હોય જ નહીં દેવું શું છે તાર નહીં દીધું તો પણ આવી જિંદગી જીવી શું કરું હું જેમ ચેવી તારી જિંદગી હે આખો દાડી કામ કૂતરા જેવી. કરવાનું કૂતરા જેમ કોમ કરવાનું આખો દાડી મજ મજ કરવાનું ખાવાય ના મળે કોઈ નહીં મેં તો બંધુ વાત કરી પણ હમણાં. હવે ટોપો થોડો ખાવાનો હોય તારે તો મૂરખ મારી નાખી હવે તો આમ હાવ જીવતો મરવું એના કરતા મારી ખા પણ ટોપા થોડા ખાવ રે જીવતો મરી જાવ એના કરતા પહેલથી મરી જાવ ને હારું તો કોઈ નહીં કઈ કેતો તો હું જંગ કહું શું બોલવાનો બચારો એટલે બોલાવો છે, સમજતા જ નહીં. સમજ છે, એના બાપને ઘરે ફોન કરો ફોન કરીને બોલાવો હોય બોલાવો ફોન કરો એટલે બે આડે ઠોકડો કોઈ બે ફોન બે હોય અહીંયા ફોન કરો કોઈ છોતો નહીં ગળે બીજે પાડતો ના ગળે તો કોઈ વાત હા નહીં. પેલા ભાઈ ક્યાં હતા આ હવે આવતા આવો આવતા તમે થોડું રહી ક્ષેત્રમાં ગયું, આવો. હે? ઓય છોકરો હઈ થોડુંક જ રહી ગયું ઓય આવતા કોક થઈ ગયું હોય, ફટાફટ આવો આવતા. ઓય ટોપો ખાતો હતો સારું આ ભાડો તો ડાયરી પકાય એમ નથી એટલે આવા ધંધા જ ના કરવા તો થોડી થોડી શરમ આવે તો સવારમાં કીધું તું કે અમે હોજ ના ભલા આવશે. કાપા પડ્યા ભલા હે આ ભાડો એકલા કાપા પડ્યા 2 મિનિટ ના આવ્યો તો આપણે પટી ગયો તો પટી દો રોજ અને પેલો કઈ મોટો વાવડો જ પેલા ઈ તો ઠીક છે એને તો શરમ નથી આ કોકે કોક કે તમે કુટુંબી ભાઈ હતા તમે શું કર્યું એમ કોત કોકે એટલે આપણે તો કહેતા કોત પણ ઈ તો જેલમાં તો હોત ને એમ direct. તો જેલમાં તો હા. લે સોનો રે તમે ફોન આ કર્યો? તાર બાપ બેટો આ ઉડે ઢગરા આવે આ આયા પેલા છેડા કૂદી હેડો ફટાફટ શું શું બટી આ લાડ કરવા એ આયા બટી શું શું તો એ પાણી લે તાર ભાઈને પાણી લે શું શું એ ધીરુભાઈ થોડા હમણાં તો. અમે તો ભાઈ ખસી રહ્યા શું શું બેટા હા એમ તો ઘડીક નાટક કરવા હા, આપણે તો જાય ભાડો જ. શું શું ધીરુભાઈ ઓન ખાઈ જઈએ શું શું બેટા હા શું કહે હવે ઊભા થઈ જાઓ, લાડ કરી રહ્યા તો ઊભા થઈ જાઓ. હા ઓય આવો ઊભા થા લે. ફોન વા- એ ધીરુભાઈ હા, એની છોકરો આડો તો તમે આ એક થાપે લોપા એને લાભ શું થઈ ગયા હમણાં. એ, એ એટલે એટલે અવાજ ના રાખો ઉભા રહો એટલે ઉભા રહો એટલે ઉભા રહો ભાઈ તો શું છે એ બે હોય બે હોય. ઓય બેહો. કોઈ તો. બાપો થાય તો હા, નહીં, બેહો બેહો. હોય. તો શું બે છે લા. બે હાડે, તું છે, બે બે હાડે. ઓય બેહો. કોણ છે તું તો છે કોણ ચાલ મને હાથ ઉપાડે તું એટલે આ હાથ ચાલે તું ઉપાડ્યો તમને ખબર છે કોઈ વાત નહીં? મેલ્યો ને ઉતાર ને પેલા ભાઈ ઊભા રહો. ઉભા રહીને બે લડાઈ આપણે હમણાં ઉભા રહો તમારે થઈ શું તમે શેના મને વડો ઉભા રહો તમે પેલા ફાળી મેલો માથે ફાળી, ફાળી મેલો. મારી બાવડી પડે પડતા હોય. ઉભા રહો છોકરા ટોપો હાલે હે બે બાપડે શું ધાર્યું હે? છોકરા ટોપો હાલે એટલે ધીરુભાઈ તો ભાઈ કેમ ટોપો હાલે એટલે એમને તમારે શું ધાર્યું આના છોકરા તો પછી બાલે. તમારે શું શું આ રે ભાળો આ તો કોઈ કે તમે મારો હાથ ચમકાયો આ મરે છે એટલે બરોબર તમારો અવાજ એવો હતો આ એ ભાળો. અવાજ નહીં રાખો મારી વાત સાંભળો આ છોકરા તમારી શું બગાડ તમે આટલો ત્રાહ હાલો હો? આ છોકરાને જો આટલો ત્રાહ હાલો હો? કેમ શું ત્રાહ હાલ્યો શું કાઢી તમે ત્રાહ હાલ્યો મેં
આમ આવો તું તાર બોલ તને કોઈ આ ધડાની જવાબદારી અમારી તું તાર બોલ તને જે કીધું એની કે અમન કે હવારમાં કોઈક માથામાં છોડ્યું તું અત્યારે લાગેલું છે કેને ભાઈ માર્યો? ભલા ખરી આ છોકરાને કઈ નવરાતાય નહીં લાગે ભલા તો ખરી પણ નવરાણ થોડો નાઈને કા હાથે હવે પણ કોમ કરો કોમ માંથી ઓછો આવે છે નાવે કે શું આ ભાઈ આ શું કરતો હતો પેલે ખેતરમાં કોમ કરવા મિલે હું શું કરતો મારી વાત હતો સાંભળો. 2 મિનિટ માં ના આવ્યો તું તો લટકી ગયો હોત. ચમ એટલે આ ચમ એટલે હવે થોડી હે ને મગજમાં જીયા રાખો ને છોકરાનું સારું કરો કો ટોપો ખાતો તો ટોપો તમારા ત્રાસથી ફોન આવ્યો હે? ઓવે હવે એ તો એમ કહો કે અમે ટેન્શન આયા ને કામનો છે મોઢો ના કાઢો તમને મોઢો કોઈને વાવડી કહો તમને ચમ બટી દેવું કર્યું આ મેલો નાખ્યો ઉભા રહો, બે. ઉભા રહો. આ છોકરો કેનો મારો જ છે મારા ભાઈનો છે પણ આમ તો મારો જ છે હા તો ચમ આવી રીતે તમે એની સાથે વર્તન કરો છો શું કર્યું મેં તો પણ આ ખેતરનું કામ કરાવતો ખેતરનું કામ કરાવી તો બરોબર છે કદાચ ખેતરનું કામ તો આપણે કરાવો પણ એને હેરાન છે આટલો કરો છો તમે એને મારો કૂટો ખાવા ના આલો હેરાન કરો આ તમારો છોકરો છે હા તો અને હાથો તો ચમ ને હાથ આવતા શું પણ આ ટૂંકો ખાવા આવ્યા તો એમ નહીં એને નવા લુગડે પહેરાવો અને દોન ને પહેરાવો આટલો ભેદભાવ કેમ રાખો એમ આ એટી ગેટી દો એટી ગેટી થઈને ફરે છે હા. અને આ છોકરાને લુગડા પાડો આમાં ધીરુભાઈ હાથો બોલું કે અરે મિલિન જાતો રહેતો એટલે મેં મોટો કર્યો પણ મને એમ કે મારા ભાઈનો છે ને પણ હવે તમે જીએ આવજી હાસવ છો તો કોક- તમારા ભાઈનો ઈ તો તમારો જ છે ને હા ચેકો તમારો ભરભરાનો છે અને તમારે નતા હાસવી કહેતા હતા, અમારે એમને કેવું હતું તો કે પછી મારા જે નથી હસવાતો અનાથ આશ્રમમાં મેલો પડ્યો બીજું શું તમે ના હજવી કહો તો ના ના ધીરુભાઈ તો મરવા ગયો હું મારી ઓછો તમે ખોલી તમને હવે ફોન આવ્યો કે નહીં આવ્યો ના આવ્યો હું ભૂલ થઈ ગઈ મારી ભાઈ જો આપણે છોકરો રાખ્યો હોય તો આપણે પોતાનો ના હાથમાં ને એવો એને હાથવો પડે તો પછી પણ બેટા એના મા બાપ તો કદાચ બીમારી નેરપણમાં કદાચ જે ભગવાનની ગમી આપણને ગમ્યું બરોબર રોમન બસ બેઠો રોમ જ તો રોમ આ. કોનો રે? બસ તમે રહેવા જો નાટક કરો ઓવર એક્ટિંગ મત કરો તમે હવે ના ના હવે વાત નહીં કરતા હવે એને અનુભવ થઈ ગયો લાગે મને અનુભવ થઈ ગયો મારા મોટા ભાઈ એટલે તોય કો મારને પડતા હોય ને બે ખાજા હાથ ઉપાડ્યા એના ઉપર ઓવે પડતા ને એકતા એક ના ના રહેવા દો એ તમે માર્યો હે અરે છોકરાને કીધા કરતા હતા હું એને થોડા બે શબ્દ વધારે કહો આપણે છોકરાને ન કહેવાય હા. મેં કહેવાની જગ્યા હે એ ભણો થોડો એને બાપ પણ ઈ તો એના બાપના વાજી હેડ્યો તારે ને હા. થોડી મારી વાત સાંભળજો હવે અમદાભાઈ ત્યારે તમને કે હું આવ્યો હવે કોઈ જાણ્યા વગર તમારે ઉપર પાયો છો બાચન માફી માંગો અને આ છોકરો મારો જ છે હું હવે ઓને નહીં હાસવું ને એટલે ઓને હાસવું બસ, મારી બરાબર. ઓછી તમે કોઈ આ તો મરવાનું કીધું એટલે મારી ઓછી ખોલી ના માનો આમ જીયા તો હતી પણ એમ કે મને તો ભગવાન તમારું જ સારું કરશે બાળો એવું નથી અમે કહેતા કોમ મત કરાવો કોમ કરાવો ત્રણેય ભેળા થઈને કોમ કરો તમારથી ન બને તો બે કન કરાવરાવો તમે આજે અલગ અલગ શાક બની ગયો અને તમે મરચું ને ડુંગળી હાલો એમ અને એ મોસા જે ભોય બેહાડો એટલે શું અલગ દે કોઈ મેં અલગ રાખ્યો છે વર્તન થોડું આનાથી અલગ કર્યો એટલે શું એને તમારું બગાડી તમારે એને અલગ રાખવો પડ્યો ના ના થોડું મારા મનમાં આવું કોઈ એની ધીરુભાઈ એટલી ઉંમર તો થઈ નહીં જી બચારું નોનું બરોબર હોય હતી ને એનો જ છે ને કદાચ કોણ એક બે વાર મોટો હોય છે બસ તો તમારે આટલો બધો ઠાર રખાય ને તમે આ બે જણા આયા તો અહીંયા તમે જેમ મન ફાયમ બોલ્યા પેલા મનુદિયા આઈએ એને મન ફાયમ બોલ્યા પણ તારે શું કે મારે અહંકાર હતો કદાચ આ છોકરો ટોપો કઈ મરી ગયો હોત તો તમે મોટો કેનો આવડત મોટો ને જેલના હળિયા જિંદગી ગણો જેલમાં પટી દો અરે ઈ તો આ પદે જેમ આ ફરે ને એમ આ ભાઈ ફરો હા અરે આ ધાય ને તમારે વાત સાંભળો ઈ તો બરાબર છે પણ હું મારી ભાઈની છેલ્લી નિશાની કોઈ બી હોત ને પણ હવે તમે એને હાથવજો અને મત આવું કરો બરાબર ના ના હવે ના કરો બાદ ને ભૂલ નહીં થાય ને આવી ના થાય તમે બાજુ તમે કહેશો કે ના થેલા ભાઈ તમે બોલ્યા તા નહીં કરી બતાડ્યો અને હવે ઓને નહીં પેલા લુગડો લાવ પેલા ઓને લાવ્યો હવે તો બે અમે એમ નહીં કેતા કોણ માં થાતો હતો બે નાખવો ના બે નાખવો પેલા ઓને ખવરાઈ અને પછી તમે ખાશે હારું. આજ પછી જો તમે અમારો ઓળવો આવે ને તો તમે આજ ઓને ટોપો ખાધો ને ખાવા જતો ને એને દાડે તમે બધા થઈને ભાવ મને ખવડાવતો પણ એવું કોમ જ મત કરતો કે ટોપો ખાવો પડે ઈ જ કહેવા માંગુ કે હવેથી આવી વાત નહીં આવે કઈ છે તો ત્રણેય બાપ બેટો સુખ શાંતિ રહો સો આ મારો છોકરો આવગો બસ તો બીજું કોઈ આજે આ મારો મોટો છોકરો તો ભાઈ એવી રીતે હાથ આવતો છોકરો સુખ શાંતિ લઈને દો નવરાય ધોરાય લે લે અને એને ખાવા બીજું ખવડાવજો બ્રો હો હું પાડો તમે તો કહેશો કે ના છેલ્લા ભાઈ તમે કીધું નહીં કરી બતાવ્યું હારું, હારું. શિક્ષણની છોકરા રશિયન હાથવો બસ તો હવે માધવ વાંધો ના જોઈ ચા પી ના ના હવે ચા નહીં પીવી અમે ઘરે બરાબર આવે